નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે આવનાર ચોમાસા અંગે મહત્વના સમાચાર. કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, હવામાન વિભાગની એપ્લિકેશન, ગાંધીનું સૌથી મોટું નિવેદન, મહિલાઓને મળશે સિલાઈ મશીન, ખેડૂતો માટે માઠા સમાચાર, 2000ના હપ્તા અંગે માહિતી, ખેડૂતનું દેવું માફ, મગફળીનું બિયારણ થશે મોંઘું, આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર, ખેડૂતોને 42,000 રૂપિયાની સહાય, ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયા, મોંઘવારીમાં થશે વધારો, નમો લક્ષ્મી યોજનાનો પ્રથમ હપ્તો, પશુપાલન કરતા ખેડૂત માટે મહત્વના સમાચાર, વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની સહાય. તો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ વિડીયોની અંદર. મિત્રો, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ યુટ્યુબ ચેનલમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ, જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ આ ચેનલના માધ્યમથી તમને મળી જાય. તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં. તો મિત્રો, આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેમને લઈને એક નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ જે છે એ થોડો ઘણો રહેશે. એટલે કે મિત્રો, પેસિફિક મહાસાગરમાં અલ નીનો નબળું પડતા નવો ફેરફાર થવાથી ભારે વરસાદ આ વર્ષે જોવા મળશે. મિત્રો, ગયા વર્ષે અલ નીનોને કારણે વરસાદ થોડોક ઓછો પડ્યો હતો, પરંતુ આ વર્ષે દક્ષિણ પશ્ચિમમાં વધુ સારો વરસાદ નોંધાશે એવું જાણવા મળ્યું છે. જોકે ઉનાળામાં તાપની તીવ્રતા વધુ જોવા મળશે એવું પણ નિષ્ણાંતોએ જણાવ્યું છે. એટલે કે આ વર્ષે ઉનાળામાં ગરમી જેટલી વધારે પડશે એટલો જ વધારે વરસાદ આવશે તેવું જાણવા મળી રહ્યું છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, તેમજ સરકારે ખેડૂતોની કેટલીક શરતો સ્વીકારવા માટે સંમતિ આપી છે. મિત્રો, સરકારે કહ્યું છે કે ખેડૂતોના આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવશે અને ઇલેક્ટ્રિસિટી એક્ટ 2010 રદ કરવામાં આવશે, તેમજ લક્ષ્મીપુરના ખેડૂતોને વળતર આપવામાં આવશે. જોકે એમએસપીના મુદ્દે હજુ કોઈ સહમતિ બની શકી નથી. ખેડૂતોના આંદોલન દરમિયાન નોંધાયેલા દરેક કેસો છે એ પાછા ખેંચવામાં આવશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, હવામાન વિભાગ દ્વારા એક એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે. ગ્રામીણ વિભાગના લોકોને હવામાનની દરેક માહિતી મળી રહે એ માટે હર ઘર મોસમ નામની નવી એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે. અને આઈએમડીની 150મી વર્ષગાંઠ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે કે આ એપની સેવાઓ ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થઈ જશે અને 5 દિવસ માટે હવામાનની વિગતો ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, તેલુગુ સહિતની 12 ભાષાઓમાં મળી શકશે. એટલે કે મિત્રો, તમને બધી જ ભાષામાં સમાચાર આ એપ્લિકેશનના માધ્યમથી તમને મળી શકશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, કોંગ્રેસના મંત્રી ગાંધીનું સૌથી મોટું નિવેદન. મિત્રો, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી લીધી છે. તેણે કહ્યું છે કે મોદીએ છેલ્લા 10 વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી જ કરી છે અને દરરોજ 30 ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે. તેમજ ન્યાય નહીં, આ લોકોને દિલ્હીની બહાર કાઢી નાખો તે એવું કહે છે. એટલે કે મિત્રો, રાહુલ ગાંધી એમ કહેવા માંગે છે કે મોદી સરકાર જે છે એ ખેડૂતોને છેતરી રહી છે. એટલે આ સરકારને કારણે રોજના 30 જેટલા ખેડૂતો પોતાનો જીવ ગુમાવશે. પણ મિત્રો, મોદી સરકાર હાલમાં આપણા માટે જે કરી રહી છે એ જો કોંગ્રેસ હોત તો આ બધી વસ્તુ શક્ય બની હોત કે નહીં? મિત્રો, આ મુદ્દાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવી શકે છે. મિત્રો, ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે. જેના માટે મિત્રો, તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જ્યારે મિત્રો, અરજી કર્યાના 10 થી 25 દિવસ બાદ તમારી અરજી અપ્રુવલ થઈ જશે અને જે નામથી તમે અરજી કરી છે એ નામ ઉપર તમને સિલાઈ મશીન આપવામાં આવશે. તો મિત્રો, અત્યારે આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તો જે પણ સ્ત્રીઓને મફત સિલાઈ મશીન જો મેળવવા હોય તો આ યોજનાનો લાભ લઈ શકો છો. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજના ચલાવે છે. એમાં ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી. જોકે મિત્રો, આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંતર્ગત હાથ ઊંચા કરી દીધા છે. મિત્રો, સરકારે જવાબમાં એવું પણ કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ પણ પ્રકારની યોજના લાવવાની તૈયારી નથી, જેના કારણે ગુજરાતના ખેડૂતોની જેવી પરિસ્થિતિ હતી એવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ખેડૂતો આશા બાંધીને બેઠા હતા કે સરકાર એને 24 કલાક વીજળી આપી શકશે. તેમજ ચૂંટણીના પ્રચારમાં એવું પણ કીધું હતું કે ખેડૂતોને ટૂંક જ સમયમાં 24 કલાક વીજળી આપવામાં આવશે. પણ સરકારે એવું જણાવ્યું છે કે અત્યારે ખેડૂતોને 24 કલાક વીજળી મળે એવી કોઈ પણ પ્રકારની યોજના હાલમાં
અમલમાં છે જ નહીં, તો મિત્રો ખેડૂતોને હજી 24 કલાક વીજળી માટે બહુ રાહ જોવી પડશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો 2000ના હપ્તા અંગે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો 15મા હપ્તા પછી ખેડૂતો છે એ 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પણ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ કેટલાક અહેવાલો એવું કહે છે કે 16મો હપ્તો ફેબ્રુઆરીના અંતમાં આવી શકે છે, કારણ કે મિત્રો આ 2000 રૂપિયા જે છે એ 4 મહિનાના અંતે ખેડૂતોના ખાતામાં આવશે. તો જે 15મો હપ્તો જે આવ્યો હતો એને 3 મહિના થઈ ચૂક્યા છે અને 1 મહિનાની અંદર જ આ 16મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. પણ આ અંગે સરકારે હજી કોઈ જાહેરાત કરી નથી. જો ભવિષ્યમાં પણ આવી જાહેરાત કરવામાં આવશે તો આ ચેનલના માધ્યમથી તમને જણાવવામાં આવશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો દેવા માફીને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં કુલ 42 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે. આ ખેડૂતોનું દેવું એમ જ નહીં થઈ જતું. આવી કુદરતી આફતો વારંવાર આવ્યા કરે છે અને અતિવૃષ્ટિ પણ સર્જાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડું પણ ક્યારેક આવી જાય છે. તેમજ ખેડૂતો નકલી બિયારણનો પણ ભોગ બને છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જાય છે. આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે અને ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી. મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2019ની અંદર દેવા માફીમાં રાહત આપવામાં આવશે, પણ બજેટ 2024માં દેવા માફીને લઈને કાંઈ સમાચાર આપવામાં આવ્યા નથી. તો મિત્રો ખેડૂતો માટે આ એક નિરાશાની વાત હતી. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો હાલમાં જોઈએ તો ખેડૂત અત્યારે મોંઘવારીમાં ફસાયો છે. મિત્રો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી લઈને 1200 રૂપિયાનું મળતું હતું. એના ભાવ મિત્રો આજે ડબલ થઈને 2200થી લઈને 2400 સુધી પહોંચી ગયા છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 વીઘો જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકના 800 રૂપિયા હતા, જેમાં પણ અત્યારે ભાવ વધારો થઈને 1200 રૂપિયાએ પહોંચી ગયા છે. વધુમાં જોઈએ તો 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન જોઈએ તો 150થી લઈને 200 સુધીનું હતું. આજે હવે એ પણ 250થી લઈને 300 સુધીનું થઈ ગયું છે. અને રાસાયણિક ખાતરમાં પણ 2 વર્ષ પહેલાં જે ભાવ હતા અત્યારે એમાં 30% વધારો થયો છે. તો દરેક વસ્તુ જે ખેતરમાં ઉપયોગમાં લેવામાં આવી છે એ દરેક વસ્તુમાં વધારો થઈ ગયો છે. પણ મિત્રો ખેડૂતોની આવકની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. ખેડૂતોની જે પણ સાધન સામગ્રી છે એમાં 20% વધારો થયો છે, પણ આવકમાં વધારો થયો જ નથી. આથી આજનો ખેડૂત હવે મુશ્કેલીમાં ફસાઈ ગયો છે, તેમજ દેવાદાર પણ બનતો જાય છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો હવે આધાર કાર્ડમાં મફતમાં સુધારો થઈ શકશે. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમે તેને અપડેટ કરાવી શકો છો. મિત્રો સરકારે હજી 14 માર્ચ 2024 સુધી આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની સુવિધા આપી છે. એમાં તમારે માય આધારના પોર્ટલ ઉપર જઈને આધારને મફતમાં અપડેટ તમે કરાવી શકો છો. આ સિવાય મિત્રો તમે CSC સેન્ટર ઉપર જઈને પણ તમે મફતમાં આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો. આની છેલ્લી તારીખ 14 માર્ચ 2024 સુધીની છે. તો જે પણ વ્યક્તિને આધાર કાર્ડમાં કંઈ ફેરફાર કરાવવો હોય તે 14 માર્ચ 2024 પહેલાં કરાવી શકે છે, કારણ કે ત્યારબાદ કોઈ પણ પ્રકારનો બદલાવ કે સુધારો મફતમાં કરી દેવામાં આવશે નહીં અને તમારી પાસેથી પૈસા લેવામાં આવશે. આથી જે પણ મિત્રોને આધાર કાર્ડમાં સુધારો વધારો કરાવવો હોય તે વહેલી તકે કરાવી લે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો ખેડૂતોને 42,000 રૂપિયાની સહાય વાર્ષિક આપવામાં આવી શકે છે. મિત્રો જે પણ ખેડૂતોએ આ 2 યોજના જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજનાનો લાભ લઈ લીધો છે તો એવા દરેક ખેડૂતોને ઘરે બેઠા જ 42,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. મિત્રો સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે PM કિસાન યોજનાના લાભાર્થીઓ જો માનધન યોજનાનું ફોર્મ પણ ભરે તો એમને પણ 60 વર્ષની ઉંમરે દર વર્ષે 36,000 રૂપિયા મળશે. અને આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા 42,000 રૂપિયા સુધીની આર્થિક આવક થઈ શકે છે. તો મિત્રો જે પણ ખેડૂતોને 42,000 રૂપિયાની સહાય મેળવવી હોય તે આ બંને યોજનાનો લાભ લઈ શકે છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે. મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી લઈને 72,000 રૂપિયા સુધીની સહાય. આ સહાયમાં સામાન્ય જાતિના ખેડૂતોને ખર્ચના 50% અથવા તો 50,000 સુધીની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 72% અથવા તો 72,000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ ઉપર ભરાવાના શરૂ થઈ ગયા છે. તો જે પણ ખેડૂતોને ટાંકો બનાવવા માટે આ 72,000 રૂપિયા સુધીની સહાય મેળવવી હોય તે આ ફોર્મ ભરી શકે છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો મોંઘવારીમાં થશે હવે વધારો. મિત્રો શાકભાજીનો ભાવ અત્યારે ઊંચો જતા લોકોના બજેટ સાવ ખોરવાઈ ગયા છે. જેમાં લીંબુ, લસણ અને ટામેટાના ભાવમાં અત્યારે ઘણો બધો વધારો થતા અનેક મહિલાઓએ
તેનો વપરાશ ઘટાડી દીધો છે। એક બાજુ જોઈએ તો લસણનો 1 કિલોનો ભાવ 450થી લઈને 500ની વચ્ચે છે, તો લીંબુનો ભાવ 100 જેવો છે। બીજી બાજુ જોઈએ તો ટામેટા પણ 50 રૂપિયા કિલો વેચાય છે અને ટામેટા 25 રૂપિયા કિલોનો ભાવે પહેલા વેચાતા હતા, પરંતુ અત્યારે તેનો ભાવ બમણો જોવા મળ્યો છે। તેમજ મિત્રો શિયાળા દરમિયાન લસણનો વપરાશ વધુ હોય છે, જો કે લસણનો ભાવ હાલમાં 1 કિલોએ 450 રૂપિયા પહોંચી ગયો છે। તો મિત્રો શાકભાજીની અંદર અત્યારે ખૂબ જ વધારે ભાવ બોલાતા ગૃહિણીઓનું બજેટ સાવ ખોરવાઈ ગયું છે, તેમજ આવનાર સમયમાં મોંઘવારીમાં હજી વધારો થાય તેવું લાગી રહ્યું છે। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો ચૂંટણી પહેલા જ નમો લક્ષ્મી સહિતની યોજનાનો પ્રથમ હપ્તો તમારા ખાતામાં જમા થઈ જશે। જી હા મિત્રો, ગુજરાત સરકારે તૈયારીઓ હવે શરૂ કરી દીધી છે। પ્રથમ કુલ 500 કરોડ ચૂકવવામાં આવશે। નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 અને 10માં ભણતી બાળકીને વાર્ષિક 10,000 અને 11 તથા 12માં અભ્યાસ કરતી બાળકીઓને વાર્ષિક 15,000 રૂપિયાની રકમ સીધી તેના બેંકના ખાતામાં જમા થઈ જશે। નમો સરસ્વતી વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લે તે માટે ઉત્તેજન આપવા અનામત વર્ગના બાળકોને ધોરણ 11માં 10,000 અને 12માં 15,000 રૂપિયાની સહાય સીધી તેના બેંકના ખાતામાં જમા કરી દેવામાં આવશે। નમો શ્રી ગરીબ આદિવાસી દલિત સહિતના સમાજની સગર્ભા અને ધાત્રી માતાઓને પણ પોષણ માટે 12,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે। ગુજરાત સરકારે આગામી નાણાકીય વર્ષ માટેના બજેટમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી નામની 3 મોટી યોજનાઓની જાહેરાત કરી છે। આ યોજના હેઠળ લાભનો પ્રથમ હપ્તો ગુજરાતના મતદાતાઓ મતદાન કરી લે પછી તરત જ લાભાર્થીઓના બેંકના એકાઉન્ટમાં જમા થઈ જશે। ગુજરાત સરકારે આ માટે નાણાં વિભાગ સહિત સંબંધિત વિભાગોને સૂચના પણ આપી દીધી છે અને તેની તૈયારીઓ હવે શરૂ કરાવી દીધી છે। તો જલ્દી જ આ યોજનાના લાભાર્થીઓને પોતાના બેંક એકાઉન્ટમાં જ આ યોજના અંતર્ગત હપ્તો ખાતામાં જમા થઈ શકે છે। જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો પશુપાલકો માટે સૌથી મોટી ભેટ। મિત્રો પશુપાલન કરતા લોકો માટે હવે સારા સમાચાર સામે આવ્યા છે। પશુપાલન કરતા બધા ખેડૂતોના ખાતામાં 2700નો હપ્તો જમા થઈ જશે। મિત્રો ગાયના નિર્ભાવ ખર્ચ માટે સરકાર આર્થિક રીતે સહાય આપે છે, એ 4 હપ્તા દીઠ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। જ્યારે મિત્રો જે ખેડૂત મિત્રોએ આ યોજનામાં ફોર્મ ભરેલું છે એ તમામ ખેડૂત મિત્રોના ખાતામાં 2700ના 4 હપ્તા એટલે કે ટોટલ 10,000 અને 800 રૂપિયા જમા કરવામાં આવશે। દરેક પશુપાલક મિત્રો આ દેશી ગાય સહાય યોજના વિશે જાણી લે, જેથી કરીને મિત્રો આ 2700ના 4 હપ્તા તમને મળી શકે। જોઈએ ત્યારબાદની છેલ્લી મોટી ખબરમાં તો મિત્રો વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા સુધીની સહાય મળી શકે છે। મિત્રો ગુજરાત સરકારે સ્ટીમ એટલે કે સાયન્સ, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી તેમજ મેથ્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે વર્ષ 2024-25 માટે નમો સરસ્વતી યોજનામાં સ્કોલરશિપની જાહેરાત કરી છે। સરકારે આ માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે। તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના બજેટના ભાષણમાં જણાવ્યું હતું કે 21મી સદી એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, જેમાં મિત્રો આઈટીની સાથે સંકળાયેલી જે ટેકનોલોજી જીવનના તમામ પાસાઓને સ્પર્શી લે છે। એટલે કે મિત્રો વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે 25,000 રૂપિયાની સબસિડી આ યોજના અંતર્ગત આપવામાં આવશે। તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ। તેમજ રોજબરોજની યોજનાની માહિતી અને લાભ લેવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ। ધન્યવાદ મિત્રો।